મિત્રો, આજે લોકોને બે કેટેગરીમાં ડિવાઈડ કરીએ. એક સંભળાવનાર અને બીજું સંભાળનાર. ધ્યાનથી સાંભળજો. આ મારી વહુની ચા હંમેશા મીઠી જ બને. અરે મીઠી બને જ ને, મારી વહુ છે જ એટલી મીઠી. આ નવો છોકરો કામ પર રાખ્યો છે ને, એને તો પ્યુનનું કામ પણ નથી આવડતું. આ ઓફિસમાં આ નવો છોકરો બહુ ક્રિએટિવ છે, એને પ્યુનના કામ નહીં આવડે, એને એના પોટેન્શિયલ પ્રમાણેનું કામ આપો. મિત્રો, આ બંને કિસ્સામાં સિચ્યુએશન એક જ છે. એક વ્યક્તિથી ભૂલ થઈ રહી છે, પણ એક વ્યક્તિ આવીને એને સંભળાવે છે અને બીજું સંભાળે છે. મિત્રો, સંભળાવનાર વ્યક્તિ ભૂલ કરનાર વ્યક્તિથી હંમેશા ચડિયાતી છે અથવા સુપીરિયર છે એવું જરૂરી નથી. ક્યારેક એ વ્યક્તિ ફક્ત પોતાના અહમને સંતોષવા માટે બીજાને ટોકે છે અને ક્યારેક પોતાની ઇનસિક્યોરિટીને કારણે એ બીજાને નીચું દેખાડે છે. સંભળાવનાર વ્યક્તિનું આ વર્તન ક્યાંક ને ક્યાંક એની વીક મેન્ટાલિટીને દર્શાવે છે. અને એનાથી વિપરીત સંભાળનાર વ્યક્તિ, એનામાં ઘણા બધા ગુણ છે અને સૌથી વિશેષ ગુણ છે એની નમ્રતા. અને એ નમ્રતાના ગુણથી એ એક સારો સંબંધ અથવા સારી ટીમ બનાવે છે. તો જો સારો પરિવાર અને સારું કામ જોઈતું હોય તો અમુક લોકો પાસેથી નમ્રતાનો વિશેષ ગુણ જરૂર શીખવો જોઈએ.